નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરવાના છે। આગળના લેક્ચરોમાં આપણે સમાનાર્થી શબ્દો પૂર્ણ કરેલ છે અને હવે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। વિરુદ્ધાર્થી એટલે જોઈએ એને શું કહેવાય। એકબીજાથી વિપરીત કે વિરુદ્ધ અર્થવાળા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે। વિરુદ્ધાર્થી શબ્દો ક્યારેક શબ્દની આગળ પ્રત્યય લગાવીને અથવા ક્યારેક સીધે સીધા વિરોધી અર્થવાળા શબ્દો તરીકે વપરાય છે। તો આ સામાન્ય એવું છે, આપણને ખ્યાલ જ રહેતો હોય છે, પણ આ તો માત્ર પુસ્તકમાં આપેલ છે એટલે આપણે જોયું। હવે એક વાત સ્પષ્ટ કરી દઉં કે આમાં જે પીળા કલરથી હાઇલાઇટ કરેલ છે એવા શબ્દો આપણા માટે ઘણા મહત્વના છે અને એ થોડાક વિરોધી લાગે નહીં એવા રહેતા હોય છે, તો તે તમારે થોડાક ધ્યાનથી જોઈ લેવા। ને બીજી વસ્તુ કે તમારે જો સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો લેવાના હોય અને કયા કયા વિષય માટે શ્રેષ્ઠ પુસ્તક છે, તો તે પુસ્તકોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલ છે, તો ત્યાંથી આપણે જોઈ શકો છો અથવા ખરીદી પણ શકો છો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। મોહનું વિરુદ્ધાર્થી થાય નિર્મોહ। ધોરણ 9 જીસીઆરટી પ્રથમ ભાષાના શબ્દો છે। રૂપનું થાય કુરૂપ। શુભનું વિરુદ્ધાર્થી અશુભ। સ્વાધીનતાનું પરાધીનતા। આજ્ઞાનું વિરુદ્ધાર્થી થાય અવજ્ઞા। આ થોડુંક યાદ રાખજો। ઝેરનું થાય અમૃત। આબે હયાત। તો આવા શબ્દો તમારે ખાસ ધ્યાને લેવાના। સંધ્યાનું વિરુદ્ધાર્થી ઉષા। હાનિનું વિરુદ્ધાર્થી થાય લાભ। શુદ્ધિનું અશુદ્ધિ। સાંભળવુંનું વિરુદ્ધાર્થી થાય વિસરવું। ત્યારબાદ અસલનું વિરુદ્ધાર્થી નકલ। પહેલીનું વિરુદ્ધાર્થી થાય છેલ્લી। ખુલ્લુંનું વિરુદ્ધાર્થી બંધ। પ્રત્યક્ષનું વિરુદ્ધાર્થી થાય પરોક્ષ। પ્રશંસા એટલે કે વખાણનું વિરુદ્ધાર્થી થાય નિંદા। મૂંગું એટલે મૂકનું વિરુદ્ધાર્થી થાય વાચાળ। ભીનુંનું વિરુદ્ધાર્થી થાય સૂકું। વ્યક્તનું વિરુદ્ધાર્થી અવ્યક્ત। વિધવાનું વિરુદ્ધાર્થી થાય સધવા। સોહામણુંનું વિરુદ્ધાર્થી થાય ડરામણું। શ્રેષ્ઠનું વિરુદ્ધાર્થી કનિષ્ઠ ને પવિત્રનું વિરુદ્ધાર્થી થાય છે અપવિત્ર। આગળની તરફ વધીએ તો એમાં છે સહિતનું વિરુદ્ધાર્થી થાય રહિત। સદભાગ્યનું વિરુદ્ધાર્થી દુર્ભાગ્ય। સુગંધનું વિરુદ્ધાર્થી દુર્ગંધ। તડકોનું વિરુદ્ધાર્થી છાંયડો। સાવધનું વિરુદ્ધાર્થી થાય ગાફેલ। સ્નિગ્ધનું વિરુદ્ધાર્થી થાય કઠણ। બાહ્યનું વિરુદ્ધાર્થી આંતરિક। આધ્યાત્મિકનું વિરુદ્ધાર્થી થાય સાંસારિક। શાશ્વતનું વિરુદ્ધાર્થી નાશવંત। અક્રાંતિઓનું વિરુદ્ધાર્થી થાય મિતાહારી। થોડુંક યાદ રાખજો, આ મહત્વનું છે। પ્રાચીનનું વિરુદ્ધાર્થી અર્વાચીન। ઉત્સાહનું વિરુદ્ધાર્થી થાય નિરુત્સાહ। તમોમયનું વિરુદ્ધાર્થી તેજોમય। વિકરાલનું વિરુદ્ધાર્થી થાય સુંદર। ઈચ્છાનું વિરુદ્ધાર્થી અનિચ્છા। વરદાનનું વિરુદ્ધાર્થી થાય શાપ। પ્રગટનું વિરુદ્ધાર્થી થાય અપ્રગટ। સ્મિત એટલે કે હાસ્યનું વિરુદ્ધાર્થી રુદન। મંદનું વિરુદ્ધાર્થી થાય જલદ। વિરામનું વિરુદ્ધાર્થી અવિરામ। વિકાસનું વિરુદ્ધાર્થી થાય વિનાશ। ખીલવુંનું વિરુદ્ધાર્થી કરમાવું। ભયનું વિરુદ્ધાર્થી નિર્ભય અથવા અભય પણ થતું હોય છે। ભપકોનું વિરુદ્ધાર્થી થાય સાદગી। ત્યારબાદ આગળની તરફ વધીએ। અંકુશનું વિરુદ્ધાર્થી નિરંકુશ। કોલાહલનું વિરુદ્ધાર્થી નીરવ। હાજરનું વિરુદ્ધાર્થી થાય ગેરહાજર। હેતનું વિરુદ્ધાર્થી ધિક્કાર। આ મહત્વનું શબ્દ છે। હેતનું વિરુદ્ધાર્થી શું થાય? ધિક્કાર ને કોલાહલનું નીરવ। આ થોડુંક યાદ રાખજો। હર્ષનું વિરુદ્ધાર્થી શોક। સુરીલુંનું વિરુદ્ધાર્થી થાય બેસુરું। મીઠાશનું વિરુદ્ધાર્થી થાય કડવાશ। સ્વર્ગનું વિરુદ્ધાર્થી થાય નરક। દુર્ગમનું વિરુદ્ધાર્થી થાય સુગમ। કુદરતીનું વિરુદ્ધાર્થી કૃત્રિમ। ઉત્સાહનું વિરુદ્ધાર્થી થાય છે નિરુત્સાહ। ઉઘડવુંનું વિરુદ્ધાર્થી કરમાવું। સૂકુંનું વિરુદ્ધાર્થી લીલું।
બીમાર અથવા માંદુનું વિરુદ્ધાર્થી થાય સાજા. દીર્ઘનું વિરુદ્ધાર્થી થાય લઘુ. ઉત્કર્ષનું વિરુદ્ધાર્થી થાય અપકર્ષ. ગરીબનું વિરુદ્ધાર્થી શ્રીમંત. નમક હરામનું વિરુદ્ધાર્થી નમક હલાલ. કંગાલનું વિરુદ્ધાર્થી સમૃદ્ધ. કળિયુગનું વિરુદ્ધાર્થી થાય સતયુગ. શાણાનું વિરુદ્ધાર્થી થાય અણસમજ. આ થોડુંક યાદ રાખજો. દીર્ઘનું લઘુ, આ પણ યાદ રાખજો. ઉત્કર્ષનું થાય અપકર્ષ, આ પણ વિરુદ્ધાર્થી યાદ રાખજો. સરળનું વિરુદ્ધાર્થી કઠિન. શ્રદ્ધાનું અશ્રદ્ધા. તો આ થોડાક મહત્વના વિરુદ્ધાર્થી હતા. ત્યારબાદ ધોરણ 9 ની દ્વિતીય ભાષાના શબ્દો જોઈએ આપણે. વિરુદ્ધાર્થી છે તે દેવનું વિરુદ્ધાર્થી દાનવ. ડાહ્યાનું વિરુદ્ધાર્થી ગાંડા. કાળજીનું વિરુદ્ધાર્થી નિષ્કાળજી. ભોળુંનું વિરુદ્ધાર્થી કપટી થાય. મંગલનું વિરુદ્ધાર્થી અમંગલ. ઉધમનું વિરુદ્ધાર્થી આળસ. પૂર્વનું વિરુદ્ધાર્થી થાય પશ્ચિમ. બેદરકારીનું વિરુદ્ધાર્થી થાય તકેદારી. પરવાનું વિરુદ્ધાર્થી બેપરવા. કાચુંનું વિરુદ્ધાર્થી થાય છે પાકું. પ્રગટાવવું વિરુદ્ધાર્થી થાય ઓલવવું અથવા બુઝાવવું. પોતાનું વિરુદ્ધાર્થી થાય પારકા. ગમોનું વિરુદ્ધાર્થી અણગમો. સુખદ નું વિરુદ્ધાર્થી દુઃખદ. સગવડ નું વિરુદ્ધાર્થી અગવડ. ઉત્તમ યાદ રાખજો, ઉત્તમ નું વિરુદ્ધાર્થી શું થાય? અધમ. નફો નું વિરુદ્ધાર્થી થાય નુકસાન. ચોક્કસ નું વિરુદ્ધાર્થી અચોક્કસ. ભદ્ર નું વિરુદ્ધાર્થી અભદ્ર. સાક્ષર નું વિરુદ્ધાર્થી નિરક્ષર થાય. ઈચ્છા નું વિરુદ્ધાર્થી થાય અનિચ્છા. સર્જન નું વિરુદ્ધાર્થી વિસર્જન થાય. પ્રગતિનું વિરુદ્ધાર્થી અધોગતિ. આશા નું વિરુદ્ધાર્થી થાય નિરાશા. ઉલ્લાસનું વિરુદ્ધાર્થી એ પણ નિરાશા થાય છે. તો આ થોડુંક યાદ રાખજો. આશાનું તો નિરાશા થાય, ઉલ્લાસનું પણ નિરાશા થતું હોય છે. નૂતનનું વિરુદ્ધાર્થી પુરાણું. કીર્તિનું વિરુદ્ધાર્થી અપકીર્તિ. લીલીનું વિરુદ્ધાર્થી થાય સૂકી. દોસ્તનું વિરુદ્ધાર્થી દુશ્મન થાય છે. બુઝુર્ગનું વિરુદ્ધાર્થી યુવાન. સંતોષનું વિરુદ્ધાર્થી અસંતોષ. વિશ્વાસુનું વિરુદ્ધાર્થી થાય અવિશ્વાસુ. ત્યારબાદ વેચવું વિરુદ્ધાર્થી થાય ખરીદવું. અસરનું વિરુદ્ધાર્થી થાય બેઅસર. ભારેનું વિરુદ્ધાર્થી હલકું. છેલ્લુંનું વિરુદ્ધાર્થી થાય પહેલું. અડધરૂપનું વિરુદ્ધાર્થી શું થાય? ઉજ્જળ. અઢળકનું વિરુદ્ધાર્થી થાય અલ્પ અથવા થોડું. આધારનું વિરુદ્ધાર્થી નિરાધાર. સફળનું વિરુદ્ધાર્થી થાય નિષ્ફળ. હાજરીનું વિરુદ્ધાર્થી થાય ગેરહાજરી. સ્મિતનું વિરુદ્ધાર્થી થાય રુદન. ઊનુંનું વિરુદ્ધાર્થી ઠંડુ અથવા સીડું. ચેનનું વિરુદ્ધાર્થી બેચેન. નિશ્ચિતનું વિરુદ્ધાર્થી અનિશ્ચિત. સત્યનું વિરુદ્ધાર્થી અસત્ય. સહિયારુનું વિરુદ્ધાર્થી થાય નોખું. જીતનું વિરુદ્ધાર્થી શું થાય? હાર. અમીરનું વિરુદ્ધાર્થી થાય ગરીબ. પરિણીતનું વિરુદ્ધાર્થી અપરિણીત. સજ્જનનું વિરુદ્ધાર્થી થાય દુર્જન. ત્યારબાદ અભણનું વિરુદ્ધાર્થી થાય ભણેલું. મજબૂતનું વિરુદ્ધાર્થી થાય તકલાદી. ઝાઝુ અથવા વધારેનું વિરુદ્ધાર્થી થાય ઓછું. વિરહનું વિરુદ્ધાર્થી થાય મિલન. ગામઠીનું વિરુદ્ધાર્થી થાય શહેરી. શ્વેતનું વિરુદ્ધાર્થી શ્યામ. પ્રાપ્યનું વિરુદ્ધાર્થી થાય અપ્રાપ્ય. ફાયદાનું વિરુદ્ધાર્થી ગેરફાયદો. યજમાનનું વિરુદ્ધાર્થી થાય મહેમાન. સાધારણનું વિરુદ્ધાર્થી અસાધારણ. ત્યારબાદ અજવાળુંનું વિરુદ્ધાર્થી થાય અંધારું. મનગમતું નો વિરુદ્ધાર્થી થાય અણગમતું. પોચુંનું વિરુદ્ધાર્થી શું થાય? સખત. આગળની તરફ જોઈએ. સાપેક્ષનું વિરુદ્ધાર્થી નિરપેક્ષ.
નરનું વિરુદ્ધાર્થી માદા, દેશીનું વિરુદ્ધાર્થી વિદેશી, સલામતી એનો વિરુદ્ધાર્થી થાય અસલામતી, પ્રેમનો વિરુદ્ધાર્થી નફરત, દોસ્તીનો વિરુદ્ધાર્થી દુશ્મની, તકલીફનો વિરુદ્ધાર્થી રાહત, તંદુરસ્તનો વિરુદ્ધાર્થી નાદુરસ્ત, માન્યતાનું વિરુદ્ધાર્થી ગેરમાન્યતા, વીરનું વિરુદ્ધાર્થી કાયર, સૂતુનું વિરુદ્ધાર્થી જાગતું, નિયમિતનું વિરુદ્ધાર્થી શું થાય? અનિયમિત, મહોબ્બતનું વિરુદ્ધાર્થી નફરત, આકરું અથવા અઘરુંનું વિરુદ્ધાર્થી શું થાય? સહેલું, અબોલનું વિરુદ્ધાર્થી બોલકું, ઉછીનું વિરુદ્ધાર્થી થાય રોકડું, કડવુંનું વિરુદ્ધાર્થી થાય મીઠું, નાનુંનું વિરુદ્ધાર્થી થાય મોટું, યોગ્યનું વિરુદ્ધાર્થી અયોગ્ય, સ્પષ્ટનું વિરુદ્ધાર્થી અસ્પષ્ટ, ઉદયનું વિરુદ્ધાર્થી થાય અસ્ત, આઘુનું વિરુદ્ધાર્થી થાય પાસે, મૂર્ખનું વિરુદ્ધાર્થી ડાહ્યું, આકર્ષણનું વિરુદ્ધાર્થી અપાકર્ષણ, ઊંચેનું વિરુદ્ધાર્થી નીચે થાય, જયનું વિરુદ્ધાર્થી થાય પરાજય, ભરતીનું વિરુદ્ધાર્થી ઓઠ, લાભનું વિરુદ્ધાર્થી થાય ગેરલાભ, સ્મૃતિનું વિરુદ્ધાર્થી થાય વિસ્મૃતિ, પ્રગતિનું વિરુદ્ધાર્થી અવગતિ, રાગનું વિરુદ્ધાર્થી દ્વેષ, વક્તાનું વિરુદ્ધાર્થી થાય શ્રોતા, વિવેક એનું વિરુદ્ધાર્થી થાય અવિવેક, શિખરનું વિરુદ્ધાર્થી તળેટી, સ્વદેશનું વિરુદ્ધાર્થી થાય પરદેશ, ઉગવું વિરુદ્ધાર્થી આથમવું, સળગાવવું ઓલવવું અથવા ઠારવું, ફૂલવું વિરુદ્ધાર્થી થાય સંકોચાવું. ધોરણ 10 જીસીઆરટી પ્રથમ ભાષાના શબ્દો જોઈએ. અસત્યનું વિરુદ્ધાર્થી થાય સત્ય, વણલોભીનું વિરુદ્ધાર્થી થાય લોભી, ઉપકારનું વિરુદ્ધાર્થી થાય અપકાર, અભિમાનનું વિરુદ્ધાર્થી નિરભિમાન. આગળ છે વ્યવહારનું વિરુદ્ધાર્થી દુર્વ્યવહાર, નિર્ભયનું વિરુદ્ધાર્થી ભયભીત, સાહસનું વિરુદ્ધાર્થી દુસાહસ, શરમનું વિરુદ્ધાર્થી બેશરમી, સમજનું વિરુદ્ધાર્થી થાય અણસમજ, ભીનુંનું વિરુદ્ધાર્થી સૂકું, સ્વીકારનું વિરુદ્ધાર્થી થાય અસ્વીકાર, ગંદકીનું વિરુદ્ધાર્થી સ્વચ્છતા, સ્વચ્છનું વિરુદ્ધાર્થી અસ્વચ્છ, માંદુનું વિરુદ્ધાર્થી સાજું, ધવલનું વિરુદ્ધાર્થી શ્યામ, સુધાનું વિરુદ્ધાર્થી વિષ, આશીષનું વિરુદ્ધાર્થી શું થાય? અભિશાપ, સજ્જનનું વિરુદ્ધાર્થી દુર્જન, વ્યવહારુનું વિરુદ્ધાર્થી થાય અવ્યવહારુ. ત્યારબાદ ઉજાસનું વિરુદ્ધાર્થી થાય અંધકાર. આગળ નજીકનું વિરુદ્ધાર્થી થાય દૂર, અસમર્થનું વિરુદ્ધાર્થી સમર્થ, સંહારનું વિરુદ્ધાર્થી સર્જન, આર્દ્રનું વિરુદ્ધાર્થી શુષ્ક, સ્થૂળનું વિરુદ્ધાર્થી સૂક્ષ્મ, કોમળનું વિરુદ્ધાર્થી કઠોર, સાહુકારનું વિરુદ્ધાર્થી ગરીબ, પ્રામાણિકનું વિરુદ્ધાર્થી અપ્રામાણિક, લેણદારનું વિરુદ્ધાર્થી થાય દેણદાર, આનંદનું વિરુદ્ધાર્થી શોક, જલનનું વિરુદ્ધાર્થી થાય ઠંડક, ધૂપનું વિરુદ્ધાર્થી છાયા, શીતળનું વિરુદ્ધાર્થી ઉષ્ણ, ઉન્નતિનું વિરુદ્ધાર્થી અવનતિ, સંમતિની વિરુદ્ધાર્થી અસંમતિ, જુદાઈનું વિરુદ્ધાર્થી મિલન, શત્રુનું વિરુદ્ધાર્થી મિત્ર. ત્યારબાદ ધરતી અથવા ધરાનું વિરુદ્ધાર્થી ગગન અથવા આબ, સુવાળુનું વિરુદ્ધાર્થી બરછટ અથવા ખરબચડું. આગળ જોઈએ સવાલનું વિરુદ્ધાર્થી જવાબ, દરિદ્રનું વિરુદ્ધાર્થી અમીર, નિવૃત્તનું વિરુદ્ધાર્થી પ્રવૃત્ત, સતેજનું વિરુદ્ધાર્થી નિસ્તેજ, વિશાળનું વિરુદ્ધાર્થી થાય સંકુચિત. યાદ રાખજો, વિશાળનું સંકુચિત. ભવ્યનું વિરુદ્ધાર્થી સામાન્ય, પ્રસન્નનું વિરુદ્ધાર્થી ઉદાસ,
દ્રશ્યનું વિરુદ્ધાર્થી અદ્રશ્ય, સુરક્ષિતનું વિરુદ્ધાર્થી અસુરક્ષિત, નિર્મળનું વિરુદ્ધાર્થી મલિન, દુર્લભનું વિરુદ્ધાર્થી સુલભ ને આદરનું વિરુદ્ધાર્થી થાય અનાદર. ત્યારબાદ આગળ ધોરણ 10 જીસીઆરટી દ્વિતીય ભાષા. સુહાગણનું વિરુદ્ધાર્થી વિધવા, વિષાદનું વિરુદ્ધાર્થી આનંદ, હરકનું વિરુદ્ધાર્થી શોક, રક્ષણનું વિરુદ્ધાર્થી ભક્ષણ, સ્વાવલંબીનું વિરુદ્ધાર્થી પરાવલંબી, સક્રિયનું વિરુદ્ધાર્થી થાય નિષ્ક્રિય, સહકારનું વિરુદ્ધાર્થી અસહકાર, ઉદ્વારકનું વિરુદ્ધાર્થી સંહારક, યાદ રાખજો ઉદ્વારકનું સંહારક, પ્રસિદ્ધિનું વિરુદ્ધાર્થી બદનામી, સાર્થકનું વિરુદ્ધાર્થી નિરર્થક, માન્યનું વિરુદ્ધાર્થી અમાન્ય, સ્વાર્થનું વિરુદ્ધાર્થી પરમાર્થ, અશક્યનું વિરુદ્ધાર્થી શક્ય, આવકનું વિરુદ્ધાર્થી જાવક, નિવૃત્તનું વિરુદ્ધાર્થી પ્રવૃત્ત, યશનું વિરુદ્ધાર્થી અપયશ, શાંતિનું વિરુદ્ધાર્થી અશાંતિ, કંજૂસનું વિરુદ્ધાર્થી ઉડાઉ, ધનવાનનું વિરુદ્ધાર્થી ગરીબ, ધ્યાનનું વિરુદ્ધાર્થી બેધ્યાન, અંતનું વિરુદ્ધાર્થી આરંભ, સ્મરણનું વિરુદ્ધાર્થી શું થાય? વિસ્મરણ. આગળ સૂર્યોદયનું વિરુદ્ધાર્થી સૂર્યાસ્ત, ખરુંનું વિરુદ્ધાર્થી ખોટું, સાંજનું વિરુદ્ધાર્થી સવાર, ઉગવું વિરુદ્ધાર્થી આથમવું, આવડતનું વિરુદ્ધાર્થી બિનઆવડત, સારુંનું વિરુદ્ધાર્થી નઠારું, જાણ્યાનું વિરુદ્ધાર્થી શું થાય? અજાણ્યા, નિર્બળનું વિરુદ્ધાર્થી સબળ, પરિચિતનું વિરુદ્ધાર્થી અપરિચિત, અન્યાયનું વિરુદ્ધાર્થી થાય ન્યાય, જૂનુંનું વિરુદ્ધાર્થી નવું, વ્યવસ્થિત એનું વિરુદ્ધાર્થી થાય અવ્યવસ્થિત, પ્રસન્નનું વિરુદ્ધાર્થી અપ્રસન્ન, સંભવનું વિરુદ્ધાર્થી અસંભવ, ફિકરનું વિરુદ્ધાર્થી બેફિકર. ત્યારબાદ પાપનું વિરુદ્ધાર્થી પુણ્ય, બીડેલુંનું વિરુદ્ધાર્થી ખુલ્લું, અસહ્યનું વિરુદ્ધાર્થી થાય સહ્ય, આભનું વિરુદ્ધાર્થી ધરતી, આકાશનું વિરુદ્ધાર્થી પાતાળ, સ્વસ્થનું વિરુદ્ધાર્થી અસ્વસ્થ, અમાસનું વિરુદ્ધાર્થી થાય છે પૂનમ, વિજયનું વિરુદ્ધાર્થી પરાજય. ત્યારબાદ નીતિકનું વિરુદ્ધાર્થી અનીતિક, અજ્ઞાનીનું વિરુદ્ધાર્થી જ્ઞાની, શાંતનું વિરુદ્ધાર્થી થાય અશાંત, લાયકને વિરુદ્ધાર્થી ગેરલાયક, ઉઠવુંનું વિરુદ્ધાર્થી બેસવું, નિષ્ઠુરનું વિરુદ્ધાર્થી દયાળુ, જન્મનું વિરુદ્ધાર્થી મરણ, ભીતરનું વિરુદ્ધાર્થી બહાર, દિવસનું વિરુદ્ધાર્થી થાય છે રાત, પૂર્ણનું વિરુદ્ધાર્થી અપૂર્ણ, મુક્તિનું વિરુદ્ધાર્થી બંધન, ફૂલાવુંનું વિરુદ્ધાર્થી સંકોચાવું, પૂરોનું વિરુદ્ધાર્થી અધૂરો, છાયનું વિરુદ્ધાર્થી શું થાય? તડકો, શીતલનું વિરુદ્ધાર્થી ઉષ્ણ, સાચુંનું વિરુદ્ધાર્થી ખોટું થાય, ચોરનું વિરુદ્ધાર્થી સાહુકાર, ગાંડોનું વિરુદ્ધાર્થી થાય ડાહ્યો. ત્યારબાદ ધોરણ 11 જીસીઆરટી દ્વિતીય ભાષા. અખંડનું વિરુદ્ધાર્થી ખંડિત, અગ્રજનું વિરુદ્ધાર્થી અનુજ, અગ્નનું વિરુદ્ધાર્થી સુગ્ન અથવા પ્રજ્ઞ, અતડોનું વિરુદ્ધાર્થી મળતાવડો, ગમનનું વિરુદ્ધાર્થી અગમન, અનુકૂળનું વિરુદ્ધાર્થી પ્રતિકૂળ, ક્રૂરનું વિરુદ્ધાર્થી દયાળુ, અતિવૃષ્ટિનું વિરુદ્ધાર્થી અનાવૃષ્ટિ, નાથનું વિરુદ્ધાર્થી થાય અનાથ, જયંતીનું વિરુદ્ધાર્થી સંવત્સરી અથવા તો પુણ્યતિથિ, જાહેરનું વિરુદ્ધાર્થી થાય ખાનગી, જ્ઞાનનું વિરુદ્ધાર્થી અજ્ઞાન અજ્ઞાત, જ્ઞાતનું અજ્ઞાત, આયાતનું વિરુદ્ધાર્થી નિકાસ, ઉત્તીર્ણનું વિરુદ્ધાર્થી અનુત્તીર્ણ, વૃદ્ધિનું વિરુદ્ધાર્થી ક્ષય અથવા હાણ, હકારનું વિરુદ્ધાર્થી નકાર ને દ્વૈતનું વિરુદ્ધાર્થી થાય છે અદ્વૈત, નિર્દોષનું વિરુદ્ધાર્થી દોષિત, વિયોગનું વિરુદ્ધાર્થી સંયોગ, લઘુનું વિરુદ્ધાર્થી ગુરુ,
અદ્યતનનું વિરુદ્ધાર્થી થાય પુરાતન, અપેક્ષાનું વિરુદ્ધાર્થી ઉપેક્ષા, કૃતજ્ઞનું વિરુદ્ધાર્થી કૃતજ્ઞ, અથનું વિરુદ્ધાર્થી ઇતિ ને તત્સમનું વિરુદ્ધાર્થી થાય તદ્ભવ. તો મિત્રો અહીંયા આપણા વિરુદ્ધાર્થી શબ્દો જે પાઠ્યપુસ્તક આધારિત છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાષા વિવેકના શબ્દોનો અભ્યાસ કરીશું જે આપણા માટે મહત્વના છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.